નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારની ખાસ રજૂઆતમાં ભારત US ટ્રેડ ડીલ ડન. હું છું પ્રીતિ દલાલ. ગઈકાલે આપણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફ ઘટાડાની જાહેરાતના સમાચાર સાંભળ્યા. ટેરિફ જે હાલમાં 50% હતા તે ઘટાડીને 18% કર્યા છે. સાથે જ તેમણે એમ પણ જાહેરાત કરી કે ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરી છે અને વેનેઝુએલાના પાસેથી હવે ઓઇલ ખરીદ છે. સામે પક્ષે વડાપ્રધાન મોદીએ પણ આ ડીલને આવકારી છે અને તેમની ખુશી પણ વ્યક્ત કરતાં કહ્યું કે ભારતના પ્રોડક્ટ પર ડ્યુટી ઘટી તેનો આનંદ છે. આને લઈને બજારમાં જોશ જોવા મળ્યો. આ ડીલની સંપૂર્ણ વિગતોની રાહ જોવાની છે, પણ ચોક્કસ આ પ્રકારની ડીલ ભારતીય અર્થતંત્ર અને નિકાસકારો માટે ઘણી પોઝિટિવ રહેવાની છે અને આજે એના પર જ આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી અને લિબોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટ. આપ બંનેનું સ્વાગત છે. અને અતુલભાઈ અને યોગેશભાઈ, જે બજેટ કંઈ કામ ન કર્યું એ આ ડીલે હવે આપણે કામ કરી નાખ્યું. આજે આપણે બધી આખો ફેસ્ટિવિટી મૂડમાં છે બજાર. પછી તમે દિવાળી ગણો કે હોળી ગણો કે યર એન્ડ ગણો, તમે બધું જ આપણે જોઈ લીધું. જે આટલા આપણે એક વર્ષથી એકદમ સોમ્બર મૂડમાં હતા બજાર. આજે આખો એકદમ જ મૂડ ચેન્જ થઈ ગયો છે. પણ માર્કેટ, યોગેશભાઈ, આજે જે રીતના રિએક્ટ કરી રહ્યું છે અને ગેપ અપ, અને કઈ રીતના તમે જુઓ છો આ એક જોશ? તમને લાગે છે કે સસ્ટેનેબલ છે કે આજે એક સેન્ટિમેન્ટલ એક મૂવ જોઈ રહ્યા છો અને કાલથી એક ખરી પરીક્ષા શરૂ થશે? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. ડેફિનેટલી માર્કેટનું જેને આપણે સેન્ટિમેન્ટ કહીએ, આ એક સેન્ટિમેન્ટ બુસ્ટર તો ડેફિનેટલી જ છે. કારણ કે જે વસ્તુની આપણે ઘણા વખતથી રાહ જોઈ રહ્યા હતા, એ ટ્રેડ ડીલનું ફાઇનલ નંબર્સ આવતા, અને જે નંબર્સ આવ્યો છે, આઈ થિંક દેટ ઇઝ વેરી સીન પોઝિટિવ, બિકોઝ રિલેટિવલી તમે જુઓ ઇમર્જિંગ માર્કેટની આખી જે બાસ્કેટ છે, એમાં જે બીજી કન્ટ્રીઝ છે એમનો રેટ છે બિટવીન 19% અને ચાઇના વિચ ઇઝ એટ 34%. તો આપણો 18%ની આસપાસનો રેટ છે. સો વિચ ઇઝ ફર્સ્ટ ક્વાઇટ પોઝિટિવ. જે બીજો ઇમ્પોર્ટન્ટ ડેટા પોઈન્ટ છે પ્રીતિબેન, કે બિફોર ધીસ ડે માર્કેટમાં શોર્ટ પોઝિશન્સ થોડી વધારે હતી, અને ખાસ કરીને ફ્રોમ ધ ફોરેન FII પોઈન્ટ ઓફ વ્યૂ. તો એનું એક શોર્ટ સ્ક્વીઝ જેને આપણે કહીએ, એ પણ અત્યારે આજે આપણને બજારમાં ઓપન થતા જ દેખાયું, અને અત્યારે બી આપણે લગભગ 700 પોઈન્ટની આસપાસ ટ્રેડ પ્લસ થઈ રહ્યા છીએ. અને ત્રીજું, જે જનરલ હોય છે ને કે ભાઈ ફેન્સ પર બેઠા છે, અમુક લોકો ટાઈમિંગમાં માનતા હોય છે, ધોઝ ઇન્વેસ્ટર્સ વુડ લાઈક ટુ ટેક સમ એક્શન, કે ભાઈ હું ઘણો બધો કેશ પર છું અને હવે આ અનસર્ટિનિટી પર દૂર થઈ ગઈ છે, તો હવે આગળ જતા નેક્સ્ટ 3 મહિનામાં તો હવે કોઈ મોટું ટ્રિગર છે નહીં. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ પ્રતિબેન ઇઝ કે હજી બી આપણી પાસે આના ફાઇનલ જે પ્રિન્ટ છે એ નથી આવ્યા. સેક્શન 232 ની અંડર કેટલા જે પ્રોડક્ટ્સ છે, ખાસ કરીને સ્ટીલ એલ્યુમિનિયમ પર ડ્યુટી આના કરતા વધારે છે, તો એ કઈ રીતે થશે આખું પેન આઉટ. અને જે આપણે ક્રૂડની વાત કરી કે ભાઈ રશિયા પાસેથી આપણે બંધ કરી દઈશું અને કદાચ વેનેઝુએલા પાસેથી લેશું, તો એમાં નેટ પછી આપણે ફાયદો જોવો પડશે કે ભાઈ ઇન્ડિયા ઇઝ બેનિફિટિંગ ઓર નોટ. But yes, broadly, if we say this is a positive announcement both from US and India, અને આ ટ્રેડ ડીલને કારણે આપણે જેને સેન્ટિમેન્ટ બૂસ્ટર કહેશું, એ અત્યારે દેખાઈ રહ્યું છે. સેન્ટિમેન્ટલ બૂસ્ટર આજે એક ડોઝ માર્કેટને મળી રહ્યો છે, ને એ બૂસ્ટ કેટલું આગળ ચાલે છે ઓફકોર્સ આપણે જોતા રહીશું. પણ અતુલભાઈ, બજેટને દિવસે આપણે વાતચીત કરી હતી, જે નંબર્સ આપ્યા છે, હવે તમને લાગે છે કે GDP આપણે અચીવ કરી શકીશું 6.8, 7.2, અને જે આપણો ઓફકોર્સ રેવન્યુઝ છે, એક્સપેન્સીસ છે, એની વાત પણ આપણે કરી હતી એ દિવસે. પણ અહીંયા તમને કઈ રીતના તમે જોઈ રહ્યા છો એક એક્સપોર્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ અને ફોરેન એક્સચેન્જ જે આપણે હવે મેળવીશું, એને એક મોટો બૂસ્ટ મળી શકે છે? આમાં સ્ટેન્ડઅલોન બેઝિસ પર જોવાને બદલે કે છેલ્લા 1-1.5 વર્ષથી જે નેગોશિએશન્સ ચાલતા હતા ફોર્થ એન્ડ બેક ભારત અને અમેરિકામાં અને ભારત અને બીજા બધા દેશોની વચમાં, તો એને એક ઓવરઓલ પેકેજ તરીકે આપણે જોઈએ તો પહેલા આપણે જોઈએ કે આપણે વેર ડુ વી સ્ટેન્ડ. અત્યારે આપણે એપ્રિલથી ડિસેમ્બર સુધીનું મર્ચેન્ડાઇઝ ટ્રેડ એક્સપોર્ટનો ડેટા જોઈએ તો 24-25માં આપણે $620 બિલિયન હતા. 25-26માં આપણે $630 બિલિયન છે, એટલે લગભગ 1.5% જેટલો આપણને વધારો જોવા મળ્યો છે
મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટમાં. એટલે જે આખી ફિયર હતી કે ટેરિફને લીધે ટ્રેડ ઘટી જશે ને આપણું એક્સપોર્ટ ઘટી જશે, એવું નંબરના આંકડામાં ક્યાંય દેખાતું નથી. મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટની જ વાત કરું છું, સર્વિસ એક્સપોર્ટની નહીં, ફક્ત મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ. તો એને લીધે આપણે જે કહીએ છીએ કે ભારતને જે સેટબેક મળતો હતો ટેરિફને લીધે જે સેન્ટિમેન્ટલ સેટબેક, એનું આપણે સોલ્યુશન ગોતી કાઢેલું. આપણે અલગ અલગ દેશો થ્રુ અમેરિકામાં એન્ટ્રી મેળવી લીધેલી. એમાં સ્પેન છે, નેધરલેન્ડ્સ છે, ઇજિપ્ત છે, નાઇજીરિયા છે, ઇન્ડોનેશિયા, આપણે આફ્રિકાના અમુક દેશો છે. અલગ અલગ દેશો થ્રુ આપણે એ રસ્તો તોડી કાઢેલો, રસ્તો આપણે કાઢી લીધો. હવે આવે છે જીડીપીની વાત. તો આપણે એઝ અ પેકેજ જોઈએ કે ઇયુની સાથે આપણે 0% છે, યુએસની સાથે આપણે બેઝ કરતા 18% હાઈ છીએ, પણ કમ્પેર ટુ સેવરલ અધર જે સાઉથ એશિયન માર્કેટ છે એના કરતાં આપણું ટેરિફ ઓછું છે. વિયેટનામ ફોર એક્ઝામ્પલ, એના કરતાં આપણું ઓછું થઈ જશે. તો આપણા માટે તો એક કોમ્પિટિટિવ સ્ટેન્ડિંગ ઊભી થઈ ગઈ છે અને એને લીધે આઈ થિંક ઓવરઓલ ટ્રેડને બૂસ્ટ મળશે. પણ એને આવતા આવતા સમય લાગશે, કારણ કે આ બધું હજી સાઇન થવાનું બાકી છે, ડિટેલ્સ આવવાના બાકી છે, દરેક પ્રોડક્ટની ઉપર નેગોશિએશન થશે. આ તો એક બ્રોડ આપણને 18%ની ઇન્ડિકેટિવ ટેરિફ મળી છે. તો મારા ખ્યાલ પ્રમાણે જો આપણે આને કન્ટિન્યુ રાખીએ મોમેન્ટમને, બીજા બધા દેશોની સાથે પણ આપણે એફટીએ કરીએ, તો એક સપોર્ટ મળશે ઓવરઓલ જીડીપીને અચીવ કરવા માટે. 6.8% ઓલ્સો આપણે જોઈએ તો એ ફંક્શન હશે કે આપણું ઇન્ફ્લેશન ક્યાં આવે છે. અને જેમ મેં બજેટના દિવસે કીધેલું, આરબીઆઈનું બેઝ કેસ 4% છે અને ગવર્મેન્ટનું 3% છે. તો એ બેની વચમાં કોણ સાચું પડે છે એ આપણે જોવું પડે. અને નોમિનલ જીડીપી 10% ફક્ત ટ્રેડ ડીલને લીધે નહીં થાય, એના માટે ડોમેસ્ટિક મેજર્સ લેવા જ પડશે. અને જોઈએ ડિફેન્સ છે, રેલવેઝ છે, એના માટે જે બજેટ એલોકેશનની વાતો છે એ સારી છે. બીજા બધા સેક્ટરમાં આપણે જોઈએ કે એલોકેશન જેટલું એમણે અનાઉન્સ કર્યું હતું એ પ્રમાણેનું નથી. એમાં ટુરિઝમ સર્કિટ્સ આવી જાય, કેમિકલ ના જે 5 નવા ઝોન છે એની વાત આવી જાય, એવી ઘણી બધી એમણે અનાઉન્સમેન્ટ કરેલી, પણ એ બધામાં બજેટરી એલોકેશન દેખાઈ નથી રહ્યું. તો લેટ અસ સી કે કેવી રીતે ગવર્મેન્ટમાં આગળ ડોમેસ્ટિક ઇકોનોમીને મજબૂત કરવા શું પગલાં લે છે. સર, યોગેશભાઈ, હવે જ્યારે ટ્રેડ ડીલ થઈ ગઈ છે અને જે એફઆઈએસ પોઈન્ટ ઓફ વ્યૂ, શું હવે કમ્ફર્ટેબલ થશે પાછા પરત ફરવા માટે? કારણ કે હવે જે અનસર્ટન્ટી, અને આપણે કહી રહ્યા હતા કે માર્કેટમાં કેમ એ લોકો નથી આવી રહ્યા, બિકોઝ અનસર્ટન્ટી હતી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ઇનવર્સ એન્ટ્રી, કઈ રીતના ક્યાં સુધીમાં આવી શકે છે? તો પ્રીતિબેન, આમાં જે એકચ્યુઅલી મહત્વનો મુદ્દો એ છે કે એ લોકોને ફોરેન ઇન્વેસ્ટર્સને રિટર્ન શું મળે છે, રાઈટ? વી ઓલ આર ઇન્વેસ્ટર્સ બીકોઝ ઓફ વી આર એક્સપેક્ટિંગ સર્ટન રિટર્ન ફ્રોમ એની માર્કેટ, પછી ઇન્ડિયા હોય કે બીજી કોઈ પણ માર્કેટ હોય. તો તમે જુઓ, 6 ઓગસ્ટે પહેલું ટેરિફ જ્યારે લગાવવામાં આવ્યું હતું યુએસ તરફથી, ત્યારે આપણો રૂપિયો 87.74 હતો. અને આજે ઇવન આફ્ટર ધીસ સ્ટ્રેન્થ ઇન ધ રૂપી, વી આર ક્લોઝ ટુ અરાઉન્ડ 90.25. સો નેટ ઇફ આઈ એમ અ ઇન્વેસ્ટર, ફોરેન ઇન્વેસ્ટર, મને તો હજી બી કરન્સીમાં માર જ પડે છે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ ફ્રોમ ધ રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ, કે ભાઈ મારું ડિપ્રિશિએશન ઓફ રૂપી ઇઝ હર્ટિંગ ધેમ મોર રાધર દેન ધ ગ્રોથ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ. તો જો રૂપિયો અહીંયાથી હજી જો સ્ટ્રેન્થન થતો દેખાય, અને જો પછી એ લોકોને કોન્ફિડન્સ વધે કે ભાઈ નહીં, આ ડીલ પછી ગ્રોથ ઓલ્સો વિલ બી ધેર, તો પછી there is a good probability that some long only funds, I'm not talking about the hedge funds or some of the other funds, but long only funds જે છે કે sovereign funds છે, જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે, એ લોકોનો કોન્ફિડન્સ પાછો ઇન્ડિયા માટે આવી શકે છે. અને બીજું આઈ થિંક સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે આફ્ટર ઇવન ધ બજેટ ઓલ્સો, ઓર ઇવન આફ્ટર ધ ટ્રેડ ડીલ ઓલ્સો, કે ભાઈ એકચ્યુઅલી ડ્રોઈંગ બોર્ડ પર જાઓ. મેં તમને ઓલા દિવસે બી બજેટના દિવસે કીધું પ્રમાણે, ગો ટુ ડ્રોઈંગ બોર્ડ્સ, તમે અર્નિંગ્સ કેલ્ક્યુલેટ કરો ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝની, નિફ્ટીની, અને પછી એમાં એક મલ્ટિપલ આપી અને ફેર વેલ્યુ કરતા વધારે છે કે ઓછું એ નક્કી કરો. એ પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ઓફકોર્સ there will be some sectors which will be positive, some sectors which will be challenging, but net I am saying that the earnings, this is the main growth driver for any investors to come. But having said that, આઈ થિંક ઇમ્પોર્ટન્ટ છે કે યસ, એફઆઈઆઈ ને પણ જે કોન્ફિડન્સ છે આ ડીલ થયા પછી,
રિલેટિવલી આપણે અધર કન્ટ્રીઝની સામે થોડા સ્ટ્રેન્થન થયા છીએ અને દેટ કેન દેર ઇઝ અ ગુડ પ્રોબેબિલિટી કે દેટ કેન અટ્રેક્ટ સમ ઓફ ધ ઇન્વેસ્ટર્સ જે અત્યાર સુધી કદાચ ભારતને કન્ટિન્યુઅસ કે કમ્પ્લીટલી ઇગ્નોર કરતા હતા, એ લોકો કદાચ પાછું ઇન્ડિયામાં એક ધ્યાન આપશે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દે મે કમ બેક એઝ એન ઇન્વેસ્ટર. સર, જેમ આપણે જોયું અતુલભાઈ કે જો ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં કે એશિયન માર્કેટ પેરિફેરિયલમાં આપણા સૌથી ઓછા રેટ્સ છે, રાઈટ? જે અને અહીંયા આપણે ખાસી એવી પ્રોપેન્સિટી છે કામકાજ કરવાની. ચાઇના બિંગ ધ મોસ્ટ ટેરિફ કન્ટ્રી 34% પર. કઈ રીતના તમે જુઓ છો ક્યાં ઇન્ડિયા એક આગેવાની કરી શકે છે અને એડવાન્ટેજ કરી શકે છે ઓવર ધી અધર ઇમર્જિંગ કન્ટ્રીઝ ટુ ડુ ધ એક્સપોર્ટ્સ? બેઝિકલી ભારતની જે સ્ટ્રેન્થ છે એ અમુક સેક્ટર્સમાં બહુ જ સારી છે. ફાર્માસ્યુટિકલ્સમાં આપણે એમ કહી શકાય કે ગ્લોબલ લીડર્સ છીએ અને આપણી ક્વોલિટી અને આપણે જે પ્રોડ્યુસ કરી શકીએ છીએ કોસ્ટ ઉપર આઈ થિંક વેરી ફ્યુ કન્ટ્રીઝ આપણને એમાં ચેલેન્જ કરી શકે. ઓફકોર્સ આપણી ઇન્ટરનલ ડિપેન્ડન્સી ચાઇના ઉપર છે એપીઆઈઝ માટે, પણ એમાં પણ છેલ્લા 2 વર્ષથી ગવર્મેન્ટનું ફોકસ રહ્યું છે કે એને આપણે અહીંયા ઇન્ડિયામાં જ પ્રોડ્યુસ કરીએ એપીઆઈઝ માટે, તો એના માટેના ઇન્સેન્ટિવ્સ ને બધું ચાલે છે. ફાર્માસ્યુટિકલ્સ બહુ જ સ્ટ્રોંગ છે. સર્વિસીસ સેક્ટરમાં તો આપણે ઓલવેઝ સ્ટ્રોંગ રહ્યા છીએ. ત્રીજું જે છે ડિફેન્સ એક બહુ સરસ રીતે ઉભરી આવી રહ્યું છે. ચોથું છે ટેક્સટાઇલમાં આપણે સારા છીએ, સ્ટ્રોંગ પોઝિશનિંગ છે, પણ હવે જરૂર છે કે નેક્સ્ટ લેવલ પર આપણે જઈએ. આપણે ટેકનિકલ ટેક્સટાઇલમાં આપણું કોન્ટ્રીબ્યુશન બહુ જ ઓછું છે, તો એના પર ફોકસ કરવાની જરૂર છે. એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગમાં ખાસ કરીને જે આપણે કહીએ કે સ્પેશિયલાઇઝ્ડ એન્જિનિયરિંગ હોય છે, એમાં ભારતનું સારું એવું પ્રભુત્વ છે, પણ એમાં માર્કેટ્સ આપણે ખોલી નથી શક્યા. ખાસ કરીને લેટિન અમેરિકા અને આફ્રિકાની માર્કેટ્સ, ત્યાં આપણે એ ખોલવાની જરૂર છે. આપણા એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ માટે ત્યાં બહુ જ સારો સ્કોપ છે. ચોથી જે ચીજ છે કેપિટલ ગુડ્સ છે. કેપિટલ ગુડ્સમાં અગેન આપણને આપણા જે કન્ઝ્યુમર્સ છે એ સાઉથ ઇસ્ટ એશિયન માર્કેટ્સ કહી શકાય, મિડલ ઇસ્ટ કહી શકાય, આફ્રિકા કહી શકાય અને લેટિન અમેરિકા. આપણને સૌથી મોટો ત્યાં જે પ્રોબ્લેમ આવે છે એ છે ફાઇનાન્સિંગનો. સમહાઉ ભારતની બેંકો અને ભારતની જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીસ છે એ ત્યાં એક્સપોઝર લેવામાં ખચકાય છે, એ કન્ટ્રીઝની ઉપર, એ ત્યાંની બેંકોની ઉપર. તો આપણે કેવી મેકેનિઝમ ઊભી કરવી પડશે કે જેને લીધે ભારતીય બેંકો આ બધી કન્ટ્રીઝમાં એક્સપોઝર લઈ શકે અને વિધાઉટ એની પ્રોબ્લેમ્સ. કારણ કે શું થાય છે કે એક પ્રોબ્લેમ થઈ ગયો, એક એનપીએ થઈ ગયો, તો આખી બેન્કિંગ સિસ્ટમ સ્ટોપ થઈ જાય છે. પણ એ રન ઓફ ધ મિલ તરીકે ગવર્મેન્ટે લેવું પડે કે ભાઈ ભલે પબ્લિક સેક્ટર બેંક્સ છે, જો એ એક્સપોઝર કોઈ ફોરેન કન્ટ્રીમાં લે તો 5% કે 2% કે 3% એટલું એરર માર્જિન રહેવાનું જ છે. ઇટ્સ અ લર્નિંગ કોસ્ટ. પણ તમે સાવ નહીં કરો તો તમે એક્સપોર્ટ નહીં કરી શકો. આ જે 6 સેક્ટર્સ છે મારા હિસાબે એમાં ભારતના માટે ઘણી ઉજળી તકો છે અને થેન્ક્સ ટુ આપણે જેટલા એફટીએસ કર્યા છે એની સાથે જો આપણે બેન્કિંગમાં જોડાઈ જઈએ તો ભારત માટે બહુ જ સ્ટ્રોંગ છે. અને આઈ થિંક કે $1 ટ્રિલિયન એક્સપોર્ટ અચીવ કરતા આપણને 24 મહિના પણ નહીં લાગે, પ્રોવાઇડેડ કે આપણે બેન્કિંગ સેક્ટરને પણ સાથે લઈ જઈએ. જ્યાં જ્યાં એક્સપોર્ટ્સ છે ત્યાં ત્યાં બેન્કિંગનું હોવું જરૂરી છે. આ એક પ્રી કન્ડિશન છે ગ્રોથ માટે. તો આઈ થિંક સેક્ટર્સ તો ઘણા છે આપણી પાસે, 6-7 મેજર સ્ટ્રેન્થ્સ છે. એને કેપિટલાઇઝ કરી બીજા સેક્ટર્સને ખોલી અને બેન્કિંગ સેક્ટરને આપણે એક્સપાન્ડ કરી શકાય. એ એક મારા માટે એક સ્વપ્ન જેવું રહેશે કે ભારત માટે એ બહુ મોટો માઇલસ્ટોન હશે જો આપણે બેન્કિંગ સેક્ટરને એક્સપોર્ટ સાથે જોડી અને માર્કેટ્સ કેપ્ચર કરીએ તો એ એક બહુ મોટી સિદ્ધિ હશે ભારતની. અતુલભાઈ, એક બીજો જે સવાલ છે, રૂપી જે ખાસો એવો ડીવેલ્યુ થયો હતો, આજે ખાસો થોડો એપ્રિશિએટ થયો છે. કઈ રીતના હવે જોઈ રહ્યા છો, ક્યાં સુધી તમે જોઈ રહ્યા છો કે આરબીઆઈનું ઇન્ટરવેન્શન વચ્ચે આવી શકે છે? એકદમ તો કરેક્ટ નહીં થવા દે, કઈ રીતના જોવું જોઈએ આ પોઈન્ટ ઓફ વ્યૂ? બિકોઝ એક રૂપી સ્ટેબિલાઇઝ થશે તો એફપીઆઈઝ પણ પાછા આવશે, વોટ એવર રેટ પર સ્ટેબિલાઇઝ થાય તો જ એ લોકોને પણ એક કોન્ફિડન્સ આવશે. કઈ રીતના જોવાનું? બેઝિકલી રૂપી ડેપ્રિસિએશન ઇમિડિયેટ ફ્યુચર કે નિયર ટર્મ ફ્યુચરમાં ન જોવાનું હોય, એની લોંગ ટર્મ ડાયરેક્શન આપણે જોઈએ તો
બેઝિકલી આરબીઆઈની પોલિસી એમ કે છે કે અમે એને સ્ટેબલ રાખવાની ટ્રાય કરીએ છીએ. એટલે જ્યારે બી એફઆઈઆઈસ નો ઇનફ્લો આવે છે તો એ રૂપી ઉચકી લે છે, ડોલર ઉચકી લે છે અને રૂપીને સ્ટેબિલાઇઝ કરે છે, એપ્રિશિએટ થવા દેતા નથી. પણ જ્યારે પણ આઉટફ્લો થાય છે તો આરબીઆઈ એને રોકી નથી શકતી, ઇન્ટરવેન્શન કરે છે. પણ મારા હિસાબે એવું ઇન્ટરવેન્શન કરે છે કે જેની બહુ કોઈ ઇફેક્ટ થતી નથી, કે જેને લીધે રિવર્સ થઈ જાય ટ્રેન્ડ. આપણે જોયું કે 87 થી 92 ની જર્ની બહુ જ 5 કે 7 મહિનામાં પૂર્ણ થઈ ગઈ. એટલે રૂપીને ડેપ્રિશિએટ થવામાં આરબીઆઈ સ્ટોપ નથી કરી શકતી. એપ્રિશિએટ થાય ત્યારે ઇન્ટરવેન્શન કરી અને એને હાયર લેવલ ઉપર સ્ટેબિલાઇઝ કરવામાં કઈ મતલબ નથી. જો એવું કંઈક કરવામાં આવે આરબીઆઈ તરફથી કે બંને બાજુ એક લિમિટ રહે અને 3 થી 5 વર્ષ સુધી સ્ટેબિલિટી રહે, તો કદાચ રૂપીનું કંઈક થાય. ઇસ્યુ શું છે કે આપણે જીસેક માર્કેટ ખોલી નાખી, ડેટ માર્કેટ ખોલી નાખી. ડેટ માર્કેટમાં આપણે માની લો કે 7% તમારી ઈલ્ડ મળે તમને ઓન એન એવરેજ 6.5-7% જીસેકમાં આપણને મળતા હોય છે. પણ 3.5-4% તો તમારા નીકળી જાય છે સીધા એફએક્સ હેજિંગમાં. તો ઓપન પોઝિશન્સ લોકો રાખતા હોય છે. એમાં જો એક સાથે રૂપી ડેપ્રિશિએશનમાં 4-5% નીકળી જાય તો લોસ જ થવાનો છે. અને દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે જે યોગેશભાઈ પણ કહી રહ્યા છે કે રૂપીનું સ્ટેબલ હોવું બહુ જરૂરી છે. અને એના માટે આરબીઆઈની એક સ્ટ્રેટેજી નહીં ચાલે, બંને બાજુ ઇક્વલ ફોર્સથી કરવી પડે. આજે $10 બિલિયન આવે તો આરબીઆઈ એબ્ઝોર્બ કરી લેશે, રૂપીને એપ્રિશિએટ થવા નહીં દે. પણ $10 બિલિયન વેચી અને રૂપીને સ્ટેબિલાઇઝ નહીં કરે જો આઉટફ્લો થતો હોય તો, ત્યારે $1 બિલિયન ઇન્ટરવેન્શન કરશે, વિચ ઇઝ ઓફ નો યુઝ. એટલે કાં તો તમે રૂપીને એક સમ કાઇન્ડ ઓફ રેન્જ તમે બાઉન્ડ કરો વિચ ઇઝ વેરી નેરો, અને કાં પછી તમે રૂપીને એવી રીતે મેનેજ કરો કે ઓન એન એવરેજ જ્યાં છે એ લેવલની અંદર જ રમે અને બહુ ડેપ્રિશિએટ ન થાય. ખાસ કરીને ડેપ્રિસિએશન બાજુ આપણે બહુ વીક છીએ, અને એ તો હકીકત છે. 1945 થી અત્યાર સુધી આપણે ફક્ત ડેપ્રિસિએશન જ જોયું છે. વન વે સ્ટ્રીક ચાલી છે. તો એ એક બહુ નેગેટિવ મારા માનવા પ્રમાણે છે. સ્ટેબિલિટી ઓર એપ્રિસિએશન એ ઓલવેઝ બેટર છે ફોરેન ઇન્વેસ્ટર્સ માટે, નોટ કે ડેપ્રિસિએશન. એપ્રિસિએશન ફોરેન ઇન્વેસ્ટર માટે અતિશય પોઝિટિવ છે. એબ્સોલ્યુટલી. પણ યોગેશભાઈ, હવે જો સેક્ટર સ્પેસિફિક આપણે નજર રાખવી હોય કે અહીંયા ઘણા બધા સેક્ટર્સને આપણને ફાયદો થતો દેખાશે આ ટેરિફ એંગલથી, અને એમાં છે શ્રિમ્સ કે ફિશરીઝ હોય કે ટેક્સટાઇલ્સ જોઈએ. આજે ટેક્સટાઇલ કાઉન્ટર પર જો એકદમ ભારે ખરીદારી ચાલી રહી છે. સાથે જ તમે નજર કરો કેમિકલ સેક્ટર પર, ફાર્મા પર, અને આ EU ડીલ અને ઓફકોર્સ US ડીલ, બંનેથી અહીંયા ફાયદો થતો આપણને જોવા મળશે. ફૂટવેર છે. કઈ રીતના તમે જુઓ છો, આપણે ચૂઝ એન્ડ પિક કરવું હોય તો તમે ક્યાં ખરીદી કરશો કે ક્યાં નજર રાખશો રાધર? તો પહેલા તો બટ ઓબ્વિયસ છે કે જે પણ કંપનીઝ અથવા તો જે બ્રોડ સેક્ટર્સ તમે હમણાં કીધા, ટેક્સટાઇલ છે કે લેધર છે કે શિમ છે, તો આ પર્ટિક્યુલર સેક્ટર્સના જો તમે સ્ટોક્સ જુઓ તો જેનું યુએસ એક્સપોર્ટ્સ વધારે હતું, અને ઓફકોર્સ રેટને કારણે એમના માર્જિન પર ક્લિયર પ્રેશર જોવામાં આવ્યું અત્યાર સુધીના જે પણ રિઝલ્ટ્સ આપણને મળ્યા છે. પણ લેટ મી પુટ ઇટ ધીસ વે પ્રીતિબેન, કે અમુક કંપનીઝમાં, ઇનફેક્ટ અમુક ફોર્જિંગ કંપનીમાં એવું પણ જોવા મળ્યું કે યુએસમાં જ એક્સપોર્ટ્સ હતું, અને ઇન સ્પાઇટ ઓફ ધીસ 50% ઓફ ટેરિફ, ધેર એક્સપોર્ટ્સ ટુ યુએસ હેઝ એકચ્યુઅલી ગોન અપ. બહુ ઓછા કેસીસ છે આવા, પણ આવું પણ અમુક કંપનીઝમાં જોવા મળ્યું. તો યસ, ધીસ ઇઝ અ વેરી સ્ટ્રોંગ બોટમ અપ એક્સરસાઇઝ વિચ એવરી ઇન્વેસ્ટર વિલ હેવ ટુ ડુ. દેટ ઇઝ વન. અને એટલે આ જે સેક્ટર્સ હતા કે જે સ્ટોક્સ હતા જેમાં એક્સેસિવ કરેક્શન્સ આપણને જોવા મળ્યું, 40-50-60% સુધી બી સ્ટોક્સ નીચે આવ્યા, અને આજે આપણને ઘણા બધા સ્ટોક્સ એમાંથી 20% સર્કિટ પર બી જોવા મળે છે. તો દે વિલ બી નોર્મલાઇઝ, રાઈટ? એટલે એમના માર્જિન કદાચ નોર્મલાઇઝ થઈ જાય, રેવન્યુ યુએસમાં વધવા માંડે, અને કોમ્પિટિટિવનેસ ઓલ્સો ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને હમણાં જ વાત કરી કે રિલેટિવલી આપણી ટેરિફ બીજી ઇમર્જિંગ માર્કેટ કન્ટ્રીઝ કરતા ઓછી છે, તો દેટ will have a added advantage. પ્લસ છે, આપણે થોડો વખત પહેલા ચાઇના +1ની ડિસ્કશન કરતા હતા અને અહીં પછી બેક બર્નર પર વયું ગયું હતું. આઈ થિંક ધોઝ સ્ટોક્સ એન્ડ ધોઝ સેક્ટર્સ ઓલ્સો શુડ બી ઓન ધ રડાર, કારણ કે હવે પાછી ચાઇના +1ની સ્ટોરી વિલ બી બેક. દેટ ઇઝ ધ સેકન્ડ થિંગ. અને થર્ડ,
ઓબ્વિયસલી આ ટ્રેડ ડીલને એક મિનિટ માટે જો આપણે સાઈડ પર મૂકીએ તો જે ડોમેસ્ટિક ઇકોનોમીના સેક્ટર્સ જે છે those are also looking reasonably priced now, specifically in the large cap space. અને એમાં હું બે સેક્ટર્સને ખાસ મહત્વ આપીશ. એક તો ઓબ્વિયસલી ઓલ ટાઈમ ફેવરેટ છે બેન્કિંગ પ્લસ ફાઇનાન્શિયલ સર્વિસીસ. ઘણી બધી એસેટ મેનેજમેન્ટ કંપનીઝ, વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝ, કેપિટલ માર્કેટ રિલેટેડ પ્લેસ. તો ધીઝ આર ઓલવેઝ લિટલ લોંગર ટર્મ અને સ્ટ્રક્ચરલ સ્ટોરી છે. એટલે એમાં ઇન્વેસ્ટરોએ રેગ્યુલર લેવલ પર ઇન્વેસ્ટ કરશે તો દે વિલ બી અ બેનિફિશિયરી. અને જે બીજું ડોમેસ્ટિક સેક્ટર દેખાઈ રહ્યું છે જે રીઝનેબલ વેલ્યુએશન પર આવી રહ્યા છે અને ખાસ કરીને આપણે બજેટ પછી જો જે ગવર્મેન્ટનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફનો આખો જે ઝુકાવ છે એને જોતા મને સિમેન્ટ એઝ અ એન્ટાયર સેક્ટર લુક્સ વેરી એટ્રેક્ટિવ. આગળ જતા ડિમાન્ડ બી વધી શકે છે, પ્રાઇસિંગ પાવર ઓલવેઝ એ લોકો પાસે હોય છે. તો અને માર્જિન જો ઇમ્પ્રુવમેન્ટ દેખાય તો ધીસ સેક્ટર ઓલ્સો કેન ડુ રીઝનેબલી વેલ. અને કોન્ટ્રા સેક્ટર જે આપણે વાત કરીએ, એની પહેલા બી આપણી વાત થઈ ગઈ છે, એમાં તમે સિલેક્ટ આઈટી કંપનીઝ લઈ શકો છો. અને સ્પેસિફિકલી આ જે ડીલ પછી જો થોડુંક આપણું ટેન્શન યુએસ અને ઇન્ડિયાનું ટ્રેડ સાઇડ પર ઓછું થાય તો દેટ ઓલ્સો વિલ બી અ વેરી કોન્ટ્રારિયન સેક્ટર એઝ ઓફ ટુડે. સો ધીસ વે વી શુડ પ્લાન અવર પોર્ટફોલિયોઝ. ઓફકોર્સ તો ઓફકોર્સ આજે એક મેઇન હર્ડલ આપણે પસાર થતાં જોયું છે અને આગળ ઓફકોર્સ હવે ફંડામેન્ટલ્સ કામ કરશે, કોર્પોરેટ અર્નિંગ કામ કરશે, કઈ રીતના પોલિસીઝ હવે બની રહી છે, કઈ રીતના ઓલ ઇન્ક્લુઝન પાર્ટિસિપેશનથી હવે આપણે આ સિચ્યુએશનનો ફાયદો લઈને આગળ વધી શકીએ છીએ એના પર નજર રહેશે. પણ અત્યારના માટે અતુલભાઈ અને યોગેશભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો સીએનબીસી ગુજરાત સાથે. નમસ્કાર.